મહાકુંભ 2025 માટે સંગમની રેતી પર તંબુઓથી અદ્ભુત શહેર વસાવવામાં આવ્યું છે। લગભગ 45 દિવસ સુધી રેતી પર વસેલા તંબુઓના શહેરની જવાબદારી લલ્લુજી એન્ડ સન્સ કંપનીને સોંપવામાં આવી હતી। આ કંપનીને કુંભનો વિશ્વકર્મા કહેવાય છે। દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ પર જાણ્યું કે કેવી રીતે થોડા દિવસોમાં આખું તંબુઓનું શહેર વસે છે અને નાશ પામે છે। કુંભ વિસ્તારમાં પહોંચતા જ રસ્તાની બંને બાજુ વાંસ, થાંભલા, દોરડા અને ટેન્ટોના કાપડનો પહાડ દેખાયો। મહિલાઓ અને પુરુષો રસ્તાના કિનારે તંબુ સીવવા અને ફાટેલા કપડાને પેચ કરવામાં વ્યસ્ત જોવા મળ્યા। टेंट में भी कई कैटेगरी हैं। इस समय हम दरबारी जो है मिनी दरबारी उसमें हैं। हमारे साथ भी बात करने के लिए यहाँ पर हैं कॉन्ट्रैक्टर हैं जो बना रहे हैं। एक सिटिंग लाउंज है जिसमें आप बैठ सकते हैं, मीटिंग कर सकते हैं। ये करीब 15 बाई 20 फीट का से 25 फीट का है। इसमें ये बेड्स है, यहाँ पे स्टडी है, साइड टेबल है, यहाँ पे टीवी आएगी। चेंजिंग रूम है, ड्रेसिंग चेंजिंग रूम है, यहाँ पे कपड़ा चेंज कर सकते हैं। ये टॉयलेट्स है, अभी बन ही रहा है। इसमें गीजर आएगा, शावर पैनल आएगा, ये टॉयलेट्स है। पूरे टेंट्स को करीब बनाने में 22 से 25 लाख रुपए का कॉस्ट आता है। एक टेंट्स को मिनी दरबारी का। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।